ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના ડેઈલી વ્લોગમાં. સવારમાં જો ઘરે કંઈક પાર્સલ આવી ગયું તો મેં કીધું આ સવારમાં શું આવ્યું હોય છે. તો પતિદેવ કે મેં તાર માટે તું કહેતી હતી ને એટલે તાર માટે આજુ 3 બર્નર વાળો ચૂલો મગાવી દીધો છે કે હવે તો ખુશ ને. મેં કીધું હા મને તો કીધું આનો શોખ હતો તો કે એટલે જ મગાવ્યો તાર માટે. મેં કીધું સારું જો. પછી પતિદેવને સમર્થનાથ બહાર જવાનું હતું તો એ બે બહાર જમવાના હતા. આપણે તો ઘરે ઓર્ડર કરતી તો પીઝા ને ગાર્લિક બ્રેડ મગાવી લીધી. મેં કીધું હવે એકલા છે તો એકલા માટે કંઈ રસોઈ કરવાની થતી નથી. પીઝા ઓર્ડર કરી દીધા. મેં કીધું હાલો ખાવા માંડી જલ્દી આવી ગયું હતું બધું. એટલે હું તો જો બધું વ્લોગમાં બતાવવા માંડી હતી. તો બેન કહે કે મારો વિડીયો લઈ જાઓ, હું ખાઉં છું પીઝા. મેં કીધું હા લાવ લઈ લો તારો વિડીયો. મેં તને ભાવે છે તો જવાબ અમારે કાંઈ દેવાનું થાય નહીં, બસ ખાવામાં જ કામ હોય, બીજું કાંઈ નહીં. વિડીયોમાં આવવું હોય પણ જવાબ નહીં દેવાનું, ખાલી સામું જોયા રાખવાનું. મેં હાથો પાડતો આ પાડતી. પણ જો આપણે તો કરી નાખ્યું ચૂલાનું ઓપનિંગ આજથી જ. મેં કીધું શુભ મુહૂર્ત કરી નાખી, રવિવાર છે ને સારો દિવસ છે તો બેનના હાથે કરાવી દીધું ઓપનિંગ. મેં કીધું હાલો કરી નાખો ચાંદલા, એટલે કાલથી થવા માંડે રસોઈ. કેમ કે આ તો રવિવાર પાછી રજા હોય ને રસોઈ કરવાનું. પણ જો બેઠા કંટાળો આવતો તો હું તો મારા હેર જોતી હતી. મેં કીધું આ હેરની ટ્રીટમેન્ટ હવે કરાવવી પડશે, હવે હેર સારા નથી લાગતા, કંઈક અલગ લુક જોઈ છે હવે. પછી જો કંટાળો આવતો હતો ને તો હું તો નીકળી ગઈ બહાર જવા માટે. પતિદેવને કીધું હામું તો જોવો તો હામું જ ન જોવો, એને અમારા બ્લોગમાં આવું જ ન ગમે. મેં કીધું હવે લેવા જ નથી તમને આજ પછી. તો હું તો જો પહોંચી ગઈ હતી મારા બેનના ઘરે. એને ઘરે જઈને સીધી આપેડે તો આપી દીધી એને સરપ્રાઈઝ. તો કે વાહ કેટલા દિવસે તમે આવ્યા માસી. તો દીવા તો રાજી થઈ ગઈ, મને જોઈને હાઈ કરવા માંડી. પણ જીજાજી તો દરવાજા પાછળ હતા. મેં ત્યાં શું કરતા? તો કે હું તો હંતાઈ ગયો હતો. પણ જો આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ. આની સાથે મેં છે ને રીલ બનાવવાનું પહેલાં ચાલુ કર્યું હતું. મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને મારી બેનની દેરાણી છે. પછી આ દીવાબેન તમારી પાસે આવી ગયા કે માસી હું ક્યારની રાહ જોઉં તમારી. કે મેં કીધું હું તો તને સરપ્રાઈઝ આપવાની હતી. તો એ તો બેઠી સાંભળતી હતી. પછી આયાન્સ કે મારે માસી તમારા વ્લોગમાં આવું છે, મને લઈ લેજો. મેં કીધું હાલ તો બે જા મારા પાસે, હાલ વાતું કરવા માંડે એટલે વ્લોગમાં આવી જાય. પણ અમારે પછી આ ભાણિયાભાઈ રહી જતા હતા. મેં કીધું લે તમે વ્લોગમાં આવવા માટે ઉઠ્યા? તો કે હા મારે તો વ્લોગમાં આવતું ને એટલે હું માસી તૈયાર થઈ ગયો. તો મેં કીધું વાહ સરસ લ્યો, પણ દાંત નહોતો કાઢતો ને મારે સામું નહોતું જોતો. મેં ધોઈ જા પાછો થઈ ગયો. એ તો પછી અમારા દીવાબેનને જો કથક ડાન્સ બહુ આવડે સરસ. જે કોઈને શીખવા હોય ને એના ઘરે વયા જાજો, કેમ કે કથકની અમારે કલાકાર થવાની મને લાગે મોટી થઈને. તો મેં કીધું મને શીખડાવીશ તો મને જવાબ નહોતી દેતી, પાછી નાચવા માંડી. પછી એ ત્રણેય માટે જો પીઝા ઓર્ડર કરી દીધા હતા. તો પીઝા આવી ગયા ને મેં કીધું એક પીસ તો આપો મારે હાડો. તો કે માસી તમે તો બપોર ખાધા ને તમારે નથી ખાવા. મેં કીધું સારું હાલો નથી ખાવા. પછી ત્યાંથી તો જો સીધા આપણે તો પહોંચી ગયા હતા ડીમાર્ટમાં જવા માટે. ડીમાર્ટમાં મારે કાંઈ લેવાનું નહોતું. પતિદેવને કીધું ખાલી આટો જ મારશું, બસ કાંઈ લેશું નહીં. મને કે કાંઈ લેતી જ નહીં, ખાલી જોઈને હાલવા જ મળજે. મેં કીધું આ વાંધો નહીં લો. પછી જાય તો કાંઈક તો લેવું પડે ને. મેં કીધું એક શેમ્પૂની બોટલ લઈ લો. મને કે કાંઈ લેવાનું થતું નથી. મેં લેવા દો ને એક. તો કે લઈ લો તાર જેવું કોણ થાય. પછી આપણે તો બોટલ લઈ લીધી. અને પછી બેન માટે કપડાં લઈ લીધા. મને કે બેન માટે જે લેવું એ લે, તું કાંઈ ન લેતી, તું ના પાડતી હતી ને એટલે મેં કીધું આ નહીં લો. પણ ત્યાં ગયા હોય ને આપણે લીધા વગરના રહી ભરી લીધી આખી ટ્રોલીને હાલવા માંડ્યા. મને કે લેવાનું નહોતું ને કાંઈ, તે તો આખું ટ્રોલી ભરી લીધું. મેં કીધું હા હવે આવ્યા હોય તો લેવાનું જોઈને ગરીબ થોડા છે. તો કે હાલો કરાવો હિસાબ. પછી હિસાબ કરાવો ગયા. અમારા આ બે માણા જો આ તો મેચિંગ કપડાં પહેરીને આવ્યા હતા. કે બેન અમને વ્લોગમાં ન લેતા. મેં કીધું લેવાના જ થાય. પછી જો અમે બધા વયા ગયા હતા નાસ્તો કરવા માટે. અમારે કોઈનું કંઈ આવ્યું નહોતું જેનું. તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.